ડીસાથી માઉન્ટ આબુ સમસ્ત માળી સમાજ પરમાર પરિવાર દ્વારા 10મી પેદલ યાત્રા સંઘનું પ્રસ્થાન કરાયું। રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે બિરાજમાન અધર દેવી અર્બુદા માતાનું સ્થાન આવેલું છે, ત્યારે ત્યાં અલગ અલગ કુળના લોકોની કુળદેવી તરીકે બિરાજમાન અધર દેવી અર્બુદા માતાજીનું આસ્થાનું કેન્દ્ર ગણાય છે। ત્યારે ત્યાં દૂર દૂરથી લોકો માતાજીના દર્શન માટે આવતા હોય છે। ત્યારે આજે ડીસાથી માઉન્ટ આબુ લગભગ 110 કિલોમીટર જેટલું અંતર થાય। આજે સમસ્ત માળી સમાજ પરમાર પરિવાર દ્વારા 10મી પેદલ યાત્રા સંઘનું આજે પ્રસ્થાન થયું। આજે ભાદરવા સુદ પાંચમ રવિવાર તારીખ 8/9/2024 સવારે 9 કલાકે ભુરાજી વિરાજી સોમનાથ ગ્રુપ એલડી પાર્ક 3 હનુમાન રોડ ડીસાથી સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું। સૌપ્રથમ માતાજીની આરતી કરી સમસ્ત માળી સમાજ પરમાર પરિવાર દ્વારા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું, જેમાં હજારોની સંખ્યામાં માળી સમાજના પરિવાર આ સંઘમાં જોડાયા। ડીસાથી ઇસ્માની કોલ્ડ સ્ટોરેજ સુધી લાઈવ શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં હે ગોગા સાઉન્ડના સથવારે સમસ્ત માળી સમાજ પરમાર પરિવારના લોકો આ સંઘમાં જોડાયા, નાચગાન સાથે ઝૂમી ઉઠ્યા। સમસ્ત માળી સમાજ પરમાર પરિવારના તમામ કમિટી મેમ્બર અને સભ્યોના સાથ અને સહકારથી આજે ડીસાથી માઉન્ટ આબુ 10મી પેદલ યાત્રા સંઘનું આજે પ્રસ્થાન કરાયું હતું। સમસ્ત માળી સમાજ પરમાર પરિવારે ઈસ્માની કોલ્ડ સ્ટોરેજ પહોંચી માતાજીની આરતી કરી 5 થી 6 હજાર માળી સમાજે ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી, જેમાં ઉપસ્થિત ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ગુજરાત વેર હાઉસિંગના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિત તમામ માળી સમાજના આગેવાનો તથા તમામ કમિટી મેમ્બરો, સભ્યો તેમજ હજારોની સંખ્યામાં પરમાર પરિવાર માળી સમાજના લોકો માતાજીના સંઘમાં જોડાયા હતા। આ પદયાત્રા સંઘમાં અંદાજિત 700 થી 800 યાત્રિકો માઉન્ટ આબુ પગપાળા યાત્રા સંઘમાં જોડાઈ આજે તારીખ 11/9/2024ના સાંજે માઉન્ટ આબુ રાજપૂત ધર્મશાળા ખાતે પેદલ યાત્રા પહોંચી રાત્રે ભવ્ય નામચીન કલાકારો સાથે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખેલ। બીજા દિવસે સવારે માતાજીના નિજ મંદિરે હવન યજ્ઞ કરી મહાપ્રસાદ લઈ 10મી પેદલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી માઉન્ટ આબુ ખાતે બિરાજમાન અર્બુદા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવશે। સમસ્ત પદયાત્રિકો બિરાજમાન અધર દેવી અર્બુદા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવશે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। પરમાર પરિવાર માળી સમાજ ગુજરાત 10મી પેદલ યાત્રા સંઘ ડીસા એલડી પાર્ક માળી ભુરાજી વિરાજી ત્યાંથી નીકળેલ અને આજે ઈસ્મોની માતાએ જમણવાર રાખેલ છે। તે બહુ મોટી સંખ્યામાં અમારો પરિવાર બહુ ખુશીથી આનંદની લાગણી લઈ રહ્યો છે અને અહીંથી અમે માઉન્ટ આબુ પ્રસ્થાન કરી રહ્યા છીએ। બનાસકાંઠા સમસ્ત 10મી પેદલ યાત્રા આજે અમારા કોલેસ્ટોરેજની ઉપર જમણવાર રાખી અને હવે પ્રસ્થાન કરશે અને માઉન્ટ આબુ જશે। સૌની મનોકામના પૂરી કરે। જય માતાજી। ઓકે। માળી સમાજ પરમાર પરિવાર દ્વારા આયોજિત આ 10મી પેદલ યાત્રા સંઘ આજે ગુરાજી વિરાજી પરમાર એલડી પાર્કથી રવાના થઈ છે। આજે ઈસ્માની કૃપા ગોળસ્ટોર ઉપર ખૂબ બહોળી સંખ્યામાં માળી સમાજ પરમાર પરિવારના જે ભાવિ ભક્તો જોડાણા છે એ બદલ હું ખૂબ પરિવારનો અને પરિવારના સભ્યોનો સૌનો અભિનંદન કરું છું। અને આ પગપાળા યાત્રા આઠમના દિવસે માઉન્ટ આબુ પહોંચે અને મનોકામના બધાની પૂરી અને મા અર્બુદા સૌનું કલ્યાણ કરે એ માટે અમે આ પગપાળા યાત્રા સંઘ નીકાળીએ છીએ અને મા બધાને સદબુદ્ધિ આપે અને બધુંનું સારું થાય। જય અર્બુદા માતા કી જય। ઓકે, થોડો દૂરથી બોલો। આજે બોલો અર્બુદા માતા કી જય। આજે બનાસકાંઠા માળી સમાજ પરમાર પરિવાર નો સંઘ આજે અમારા 10મો પેદલ સંઘ યાત્રા ડીસાથી માઉન્ટ આબુ રવાના આજે થયો છે। પહેલો અહીંયા પ્રસાદ ઈસ્માની માતા કોલેજ સ્ટોર ઉપર છે અને હજારોની સંખ્યામાં આજે અમારા પરમાર પરિવાર આખા બનાસકાંઠાથી પધારેલ છે અને આ સંઘ અમારે આજે ભાદરવા સુદ પોચમનો રવાના થયો છે અને ભાદરવા સુદ આપણે આઠમના ત્યાં રાત્રે પહોંચશે। તો રાત્રે ભજન સંધ્યા છે, સવારે 9ના દિવસે અમારે ત્યાં યજ્ઞ કરવામાં આવશે અને આ છેલ્લો અમારે 10 વર્ષથી આ 10મો સંઘ છે અમારો અને બનાસકાંઠાનો પરમાર પરિવાર અને માળી સમાજમાં એમ કે કુરિવાજો નીકળીને સારા રિવાજો આવે એવો આ સંઘમાં અમે એક કહેવાનો મતલબ કે બધા ભેગા પડી અને એક એવો રિવાજ અમારો કે કુરિવાજો બધા નીકળી જાય અને સનાતન ધર્મ જળવાઈ રહે અને મા અર્બુદા બધાનું એમ કે સારું કરે। બનાસકાંઠા પરમાર પરિવાર માળી સમાજ કે આખા આપણા હિન્દુઓનું બધું એમ કે સારું ઈચ્છે એવું અમે આ 10મી પગયાત્રા સંઘ માઉન્ટ આબુ જઈ રહ્યા છીએ।